મન મક્કમ હોય અને લક્ષ્ય નક્કી હોય તો કાટાળા પથ પર ચાલીને પણ સિદ્ધિ મેળવી શકાય. એક ગરીબ મા બાપની દીકરી વૈજ્ઞાનિક બને તેનું ભાગ્ય જ કોઈને માન્યામાં આવતું હશે, પરંતુ આણંદની એકતાએ આ અનોખી સિદ્ધિ મેળવી છે. જ્યાંથી શ્વેત ક્રાંતિનો ઉદય થયો, જે શહેરનું નામ શિક્ષણ ક્ષેત્રે અવ્વલ છે, તેવા જ આણંદ શહેરની એકતાએ વિજ્ઞાન ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી સમગ્ર આણંદની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે આણંદની એકતા શાહે અંતરિક્ષમાં 6 નવા આકાશગંગા સમૂહો શોધી કાઢ્યા. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસ ખાતે સંશોધન કરી તેમણે આ સિદ્ધિ મેળવી અને આ નવા સમૂહોને દ્રષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ જેવા ભારતીય નામો આપ્યા. આ સિદ્ધિ મેળવ્યા પછી પણ એકતા નાસામાં જોડાવાની જગ્યાએ ભારત પરત ફરી છે અને દેશમાં આગળ વધવા માંગે છે. ઇન્ટરનેશનલ જર્નલ્સમાં મારા રિસર્ચ પેપર પબ્લિશ થયા, રિવ્યુઅર છું, તો એ જે ઘણું રિસર્ચ છે હું અહીંયાથી બી કરી શકું છું. અહીંયાથી મેં હવાઈના ટેલિસ્કોપ્સ કંટ્રોલ કરેલા છે, તો એ એસ્પેક્ટ મારી લાઈફમાં કન્ટિન્યુ છે. એની માટે મારે ત્યાં રહેવાની જરૂર નથી. તો મેઇન ક્વેશ્ચન એ હતો કે મને ઘણી વસ્તુ એકચ્યુઅલી ઇન્ડિયા વિશે રિયલાઇઝ થઈ. હું 9 વર્ષ ત્યાં હતી તો આઈ રિયલી વોન્ટ ઇન્ડિયા ટુ કન્ટિન્યુ એઝ ઇન્ડિયા, અને એ ખાલી ભારત માટે નહીં, આખા વર્લ્ડ માટે જરૂરી છે. અને એટલા માટે મને એવું લાગે છે કે આપણે ઇન્ડિયાને કેવી રીતે આગળ લાવીએ, તો એની માટે મારું જે નોલેજ છે, મારું જે નોટ જસ્ટ સ્પેસ ફિલ્ડમાં બટ એઝ અ સાયન્ટિસ્ટ, તો વોટ આઈ વોન્ટ ટુ ડુ ઇઝ કે અલગ અલગ લેવલ પર સ્કૂલથી લઈને કોલેજ લેવલ સુધી આપણે બાળકોમાં કેવી રીતે વધારે સાયન્ટિફિક અભિગમ કેળવીએ કે જેનાથી વધારે ને વધારે રિસર્ચ ઇનોવેશન થાય. તો અમુક પ્રોગ્રામ્સ હું ડિઝાઇન કરી રહી છું. એકતાની કહાની એટલા માટે અનોખી છે કારણ કે એકતા આણંદના એક સામાન્ય સેલ્સમેન અર્જુનભાઈ અને સીવણકામ કરતા લતાબેનની દીકરી છે. તેમનો પરિવાર આણંદમાં એક NRI બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં 13x13ની ઓરડીમાં રહે છે. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર એકતાએ સાબિત કર્યું છે કે વૈજ્ઞાનિક બનવા માટે ભાષા કે આર્થિક સ્થિતિ અવરોધ બનતી નથી. 10માં જ્યારે મને ખબર પડી કે અમદાવાદની કોઈ સ્કૂલ છે એ એમના સ્ટુડન્ટોને નાસાની ટૂર કરાવે છે, તો હું ત્યાં પહોંચી ગયો. તો એ લોકોએ કીધું કે ભાઈ ફક્ત અમે અમારા સ્ટુડન્ટોને જ અમે નાસાનું એ કરાવ્યું છે. મારી દીકરીને આવીને વાત કરી. દીકરીએ એ જ વખતે કીધું, પપ્પા ટેન્શન શું કરો છો, અમારી જોડે અહીંયા આગળ એક કબાટ હતું, એની પર એને ચોકથી નાસા એ વખતે લખી દીધું હતું. અને 10માની એક્ઝામ આપતા 12માની આપી અને પછી MSc ફિઝિક્સ BSc બરોડાથી કર્યું, MSc ફિઝિક્સ બોમ્બે IITથી કર્યું અને એના પછી PhD ઇન એસ્ટ્રોફિઝિક્સ 42 લાખ રૂપિયા વર્ષનો ખર્ચો, એવું 5 વર્ષ અને ત્યાં USA થી કર્યું. એને 100% સ્કોલરશીપ મળી અને એ RIT રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી RITથી કર્યું અને એના પછી 3 વર્ષ પોસ્ટ ડોક્ટર ફેલોશિપ કર્યું અને એને અમને અમેરિકા બોલાવી અને જે સપનું એનું હતું નાસાનું મારે બતાવવાનું, પણ એને જાતે પૂરું કર્યું. એના પપ્પા તો ઓલમોસ્ટ બહાર રહેતા હતા ટૂરમાં, સેલ્સમેન હતા એટલે, અને એ ઓલમોસ્ટ એની જાતે બધું સર્ચ કરતી હતી, જોતી હતી અને એવી રીતે એને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે હું કેવી રીતે કરીશ. એની ઝંખનાને લીધે એ એની જાતે જ બધું કરતી ગઈ કોઈના ગાઈડન્સ વગર, અને અત્યારે એ આ મુકામ પર પહોંચી ગઈ છે. તો ભગવાન મળ્યા હોય એના કરતા બી મોટી ખુશી અમને ફીલ થાય છે કે અમારી દીકરીએ આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં એકતા નાસાની સબ્જેક્ટ એક્સપોર્ટ પેનલમાં સામેલ છે. અમેરિકામાં શ્રેષ્ઠ તકો હોવા છતાં તેઓ ભારત પરત ફર્યા છે અને આણંદથી જ પોતાનું રિસર્ચ કાર્ય ચાલુ રાખ્યું છે. ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ.